બનાસકાંઠા જિલ્લાના પ્રશ્નોને વાચા મળે તે માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા જિલ્લા મથક પાલનપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનો અને જિલ્લા કક્ષાના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો પણ પોતપોતાના પ્રશ્નો લઈ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે, ત્યારે હવે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ તેના માટેની શરૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ સામે લોકોમાં કયા પ્રશ્નો છે તેને સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા ગુજરાતના દરેક જિલ્લા મથકે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લામાં લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા મથક પાલનપુર ખાતે આજે મોટી સંખ્યામાં જિલ્લામાંથી લોકો પોતાના પ્રશ્નો લઈ આવ્યા હતા। આજે યોજાયેલા લોક દરબાર કાર્યક્રમમાં પાણી અને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનના પ્રશ્નો મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ રજૂ કર્યા હતા। ત્યારે વિરોધી પક્ષના નેતા અને કોંગ્રેસના પ્રમુખ દ્વારા સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના નેતાઓ દ્વારા વર્તમાન ભાજપ સરકારમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને શિક્ષિત લોકો બેકાર બન્યા છે તેવા અનેક પ્રશ્નો કોંગ્રેસ દ્વારા વર્તમાન ભાજપ સરકાર પર કરવામાં આવ્યા હતા। ઉપયોગ ન કરાય, અમે કેવા લાગીએ છે એના નાટક અમારાથી ન થાય એવું કરવું તમારે નાટક સિનેમામાં જવું જોઈએ, બધા વચ્ચે આવવાની જરૂર નહીં। એમાં 15-20 વર્ષ ગુજરાતમાં ખરાબ થયા, આપણા ફોટા જોઈને 2 વર્ષ દિલ્હીના ફોટા જોઈને કંટાળ્યા છે। હવે આપણે એવા ઠેકાણે ગુજરાત પૂરતો સવાલ છે ત્યાં સુધી સામે જે કંઈ છે આપણે સાથે મળીને લોકોની વાત સાંભળીને એમને હળવા કરીને આપણામાં વિશ્વાસ મૂકે, સાચો વિશ્વાસ, ચીટિંગ નહીં, છેતરામણી નહીં। અને ભૂતકાળમાં અમે જે કંઈ બેઠા છે કોઈ દિવસ લોકો હાથે વિશ્વાસઘાત નથી કર્યો। ભાજપની સરકાર દિલ્હીવાળી હોય કે ગુજરાતવાળી યા બીજા રાજ્યોવાળી, ભયંકર વિશ્વાસઘાત સિવાય કંઈ નથી। હિન્દુ મુસલમાન હોય, પટેલ ક્ષત્રિય હોય, બીજું હોય ત્રીજું હોય, એમાં જ લોકોને મજા કરવાની, આ મેળા કરો, બધા મેળા કરો। એવા ઠેકાણે આ પ્રશ્નો જે મારા પછી આ તમને www વેબસાઇટ શું। આ લોક દરબારમાં કોંગ્રેસ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિત જિલ્લાના આગેવાનો, ધારાસભ્યો મહેશભાઈ પટેલ, ગોવાભાઈ દેસાઈ, મણિભાઈ વાઘેલા, ધારસિંહ ખાનપુરા, કાંતિભાઈ ખરાડી સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જોકે ઓગસ્ટ માસમાં પાટીદાર અનામત આંદોલનને લઈને ગઢ ગામે થયેલા ગોળીબારમાં પાટીદારના યુવાનના મોતને મામલે હજુ હત્યાકારો પકડાયા નથી। તે મુદ્દે કોંગ્રેસના લોક દરબારમાં મૃતકના પરિવારજનોએ ભાજપના ઈશારે ગોળીબાર થયો હોવાની રજૂઆત કરી હતી અને ત્યાં કોઈ તોફાન થયેલ નથી તેવા શાંત ગામમાં પાટીદારોના અહિંસક આંદોલન દરમિયાન હાલની ચાલુ સરકાર, ભાજપ સરકાર ના ઈશારે અને દોરી સંચારથી પોલીસને કોઈ જાતની સૂચના વગર અને કોઈ જાતની નોટિસ વગર સીધો જ બે લોકોના શરીર ઉપર ડાયરેક્ટ હૃદય ઉપર ગોળીબાર કરવાની સૂચના આપેલ હતી અને આ હત્યારા પોલીસને કોઈ જાતની કાર્યવાહી થઈ જ નથી। એ વખતે કોઈ જાતની રજૂઆત વગર ગોળીબાર કરેલો છે, જેની આપ સર્વેને જાણ છે। વખતો વખત અમે પણ રજૂઆત કરી છે, પણ સરકારના ઈશારે બધું ભીનું સંકેલવાની કોશિશ થઈ રહી છે અને સરકારના ઈશારે બધું ચાલી રહ્યું છે તેવી સ્પષ્ટ જાણ આપણને થઈ રહી છે। આ લોક દરબાર કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તેમજ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે લોકોની પીડા અને માંગણીઓને જાણવા માટે આ લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં ગુજરાત કોંગ્રેસના બધા આગેવાનો, માન્ય ભરતસિંહભાઈ અમારા અધ્યક્ષ, સિદ્ધાર્થભાઈ, અર્જુનભાઈ એમની હાજરીમાં બનાસકાંઠામાં અત્યારે લોક દરબારનું આયોજન કર્યું। આ અમારો બીજો લોક દરબાર। આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં, શહેરોમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટે કોંગ્રેસના આગેવાનો પ્રજાના દ્વારે જશે અને લોકોની લાગણી, માગણી, જે દર્દ, પીડા, દુઃખ એ રજૂઆત કરવાનો મોકો આપીશું। એનું આ લોક દરબારનું આયોજન છે અમારું। બનાસકાંઠામાં વહેલી સવારમાં પણ લોકો આટલા બધા આવ્યા। જે રજૂઆત કરવાનું એમને મન હોય છે એ અમે લેખિતમાં લઈએ છીએ અને એના માટે www.lokdarbar.in ની એક વેબસાઇટ લોન્ચ કરેલી છે। ઓનલાઈન પણ આપે, આવી રીતે પણ આપે। રજૂઆત કરવાનો શોખ બધાને હોય, સ્વાભાવિક છે, પરંતુ મર્યાદા હોય કે બધાની વાત ન પણ સાંભળવામાં આવે, પરંતુ લેખિત જે કંઈ છે એ લેખિત લઈ અને યોગ્ય ઠેકાણે પ્રશ્નોની રજૂઆત અમે કરીશું। આખા ગુજરાતભરમાં સવિશેષ બેકારો,
કાયદો અને વ્યવસ્થા હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, કોઈ ક્ષેત્ર બાકી નથી જેમાં પ્રજા ત્રાહિમામ ન હોય. પ્રજાના દુઃખ હળવા થાય, યોગ્ય ઠેકાણે પ્રશ્નોની રજૂઆત થાય, એના માટેનો અમારો પ્રયોગ છે. બહુ સારો રિસ્પોન્સ પ્રજાનો મળી રહ્યો છે, એનો અમને આનંદ છે. જે રીતે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે પ્રજાનો રોષ અને લાગણી વધતા જાય છે, એમનો વહીવટ સમાજના તમામ વર્ગના લોકો ઈચ્છી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ સરકારો જાય. એનું કારણ કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે પીવાના પાણીના પ્રશ્નોથી માંડીને આરોગ્ય, કાયદો, વ્યવસ્થા, શિક્ષણ, જે કંઈ પ્રશ્ન લો ત્યારે રાજ્યના આટલા મોટા બજેટમાં હોવા છતાં પ્રશ્નોના નિકાલને બદલે મેળાવડાઓ, ઉત્સવો, જાહેરાતો અને મૂડીપતિઓને લહેર અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીઓ વારંવાર પારાવાર વધતી જાય તેવી સ્થિતિમાં પ્રજાનો આક્રોશ જે વધતો જાય છે, ત્યારે કોંગ્રેસે, વિધાનસભા પક્ષે અને આગેવાનોએ નિર્ણય કર્યો છે કે પ્રજાની વચ્ચે જઈને લોક દરબાર દ્વારા તેમની લાગણીઓ, તેમની માગણીઓ, તેમના પ્રશ્નોને સમજવા, એની રજૂઆત કરવી અને એ રજૂઆતની પૂર્તિ ન થાય તો આંદોલનનો માર્ગ પણ લેવો એવું નક્કી કર્યું છે. વાવ, થરાદ, દાંતા, અમીરગઢ દરેક વિસ્તારમાંથી આ પ્રશ્ન આવ્યા છે અને સાથે એ પણ આવ્યા છે કે અમે આવ્યા ગયા વખતે એટલે થોડું પાણી છોડ્યું, મુખ્યમંત્રી આવ્યા એટલે થોડું પાણી છોડ્યું, પણ સુનિયોજિત રીતે નર્મદાનું પાણી છોડવામાં આવે અને સાથે સાથે લોકોને એ પાણીની વ્યવસ્થા થાય એ માટે સરકાર ધારે તો 1000-2000 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને પણ સમગ્ર જિલ્લાને સારી રીતે પાણી આપી શકે એમ છે. પણ રાજ્યની સરકાર તિજોરીમાંથી પ્રજાને માટે પાણી માટેનો કોઈ વ્યવહાર કે કોઈ વિચાર કરતી નથી.